ઈશ્વરની યોજના સૌથી અનોખી હોય છે, મેં ડૂસકું ભરીને વિચાર્યું, જ્યારે મારા ભાઈએ સંપત્તિના લોભમાં અડધી રાતે મને ઘરની બહાર કાઢી મૂકી અને હું ખાલી હાથે રસ્તા પર આવી ગઈ. ધ્રુજતા હાથે મેં આકાશ તરફ જોયું અને કહ્યું, હે માલિક, હવે તું જ મારો સહારો છે. અને એમ કહીને હું ફૂટપાથ પર બેસી ગઈ. ત્યારે મારી નજર ઘાયલ અવસ્થામાં પડેલા એક વ્યક્તિ પર પડી. તેને જોઈને મારું હૃદય પીગળી ગયું અને મેં મારી જમા પૂંજીથી તેને હોસ્પિટલ પહોંચાડ્યો. હોસ્પિટલમાં તેને જોતાં જ મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા. જ્યારે તે વ્યક્તિને ભાન આવ્યું તો એક નર્સ દોડતી મારી પાસે આવી અને બોલી, કમિશનર સાહેબને ભાન આવ્યું છે, તેઓ તમને. હું ખૂબ ખુશ હતી, કદાચ જિંદગીમાં પહેલીવાર આટલી ખુશ હતી. બીજી વાર મારા ભાઈની જાન આવવાની હતી અને મારું માસૂમ દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. સહેજ અવાજ થાય તો લાગતું કે તેઓ આવી ગયા અને હું દોડીને દરવાજા સુધી જતી, પછી નિરાશ થઈને પાછી ફરતી. આખરે ભગવાનની કૃપાથી જ્યારે જાન આવી તો મારું દિલ ખુશીથી નીચે નાચી ઉઠ્યું અને મને લાગ્યું મારી દુઆ કબૂલ થઈ ગઈ છે. લાલ જોડામાં સજેલી ભાભીને લઈને હું મોટા અરમાનો સાથે ભાઈના રૂમ તરફ આગળ વધી, જેને મેં મારા હાથે સજાવ્યો હતો. ભાઈ સાથે દલીલ કરીને બજારમાંથી લાઇટો લાવી હતી, કારણ કે તે હંમેશા આ સજાવટને નકામી કહેતો હતો, પણ મારા દિલમાં અરમાનો હતા જેને મેં પૂરા કર્યા. મેં તેના પલંગ પર તાજા ગુલાબની પાંખડીઓથી દિલ બનાવ્યું અને થોડા ફૂલ જમીન પર વેર્યા. બધું જ પૂરા દિલથી કર્યું. પણ જ્યારે ભાભીને રૂમમાં લઈ જઈને બેસાડ્યા તો તેમના ચહેરા પર એક વિચિત્ર ભાવ હતો. મેં વિચાર્યું કદાચ તે થાકેલા હશે એટલે અવગણ્યું. પ્રેમભરી નજરે જોતા મેં મસ્તીથી હસીને પૂછ્યું, ભાભી, રૂમ કેવો લાગ્યો? મેં જાતે સજાવ્યો છે. તો તે વિચિત્ર લહેકા સાથે બોલી, બસ ઠીક જ છે. અને મારું દિલ પથ્થર જેવું થઈ ગયું. એટલામાં દુલ્હન જોવા આવેલી સ્ત્રીઓ રૂમમાં આવીને બેસી ગઈ તો ભાભીએ તીખી નજરે મારી સામે જોઈને કહ્યું, આ સ્ત્રીઓ રૂમમાંથી ક્યારે જશે? મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તેમને નવાઈથી જોયા, પછી જાતે જ સમજાવ્યું કે દુલ્હન થાકી ગઈ હશે. પણ દિલના કોઈ ખૂણેથી અવાજ આવ્યો કે આવું કોણ કહે છે? તે અવાજને દબાવીને હું તરત ઊભી થઈ અને સ્ત્રીઓને કહ્યું કે ભાભી બહુ થાકી ગઈ છે અને આરામ કરવા ઈચ્છે છે. તમે લોકો સવારે આવજો. મહોલ્લાની સ્ત્રીઓ હસીને ઊભી થઈ ગઈ, પણ કેટલીક નજીકના સગાની સ્ત્રીઓએ મોઢું બગાડ્યું અને તેમાંની એકે ધીમેથી કહ્યું કે આ તો બહુ વિચિત્ર દુલ્હન છે, આટલી જલ્દી થાકી ગઈ. જ્યારે દુલ્હનની તો ઢગલો વિધિઓ હોય છે. જો આની સાસુ જીવતી હોત તો આખી રાત વિધિઓ ચાલત. તેમની વાતો સાંભળીને મને માં બહુ યાદ આવી, પણ તે વખતે હું ઉદાસ થવા નહોતી માંગતી, કારણ કે મમ્મી પપ્પાના ગુજરી ગયા પછી અમારી જિંદગીમાં દુઃખોની કમી નહોતી. મને તે સ્ત્રીઓની વાતોની પરવાહ નહોતી. મને બસ મારી ભાભીની ખુશી વહાલી હતી. જ્યારે તે સ્ત્રીઓ જતી રહી તો હું ફરી અને જોયું કે ભાભી અરીસા સામે ઊભા રહીને મેકઅપ સરખો કરી રહ્યા છે. તેમણે લિપસ્ટિક ફરીથી ઘાટી લગાવી અને આખા શરીર પર તેજ સુગંધ છાંટી. હું તેમની પાછળ ઊભી આ બધું જોવા લાગી તો તે અરીસામાં મારી સામે જોઈને બોલી, તું કેમ ઊભી છે? હું ગભરાઈ ગઈ અને કહ્યું, બસ એમ જ. તેમણે કહ્યું, હવે તું પણ જા, આરામ કર અને હા, તારા ભાઈને મોકલી દે. તેમના મોઢેથી આ સાંભળતા જ હું અંદર સુધી ચોંકી ગઈ. તેમની બેબાકી જોઈને મને ખુદને શરમ આવી ગઈ. નજર ઝૂકી ગઈ અને મનોમન વિચાર્યું કે દુલ્હન આમ ખુલીને વરરાજાને બોલાવે છે. આ મેં પહેલીવાર જોયું. મેં ઊંડો શ્વાસ લઈને ધીમેથી કહ્યું કે હું મોકલું છું અને ચૂપચાપ દરવાજા તરફ વધી ગઈ. રૂમમાંથી બહાર નીકળી તો આંગણામાં હળવી ઠંડી હવા ચાલી રહી હતી, પણ ક્યાંય ભાઈ દેખાયા નહીં. મેં આમ તેમ જોયું, કદાચ જમવા ગયા હોય. તેમને બોલાવવા માટે હોલમાંથી પસાર થઈ તો ત્યાં ખાલાજાન કેટલીક સગાની મહિલાઓ સાથે બેસીને વાતો કરી રહ્યા હતા અને બધાના ચહેરા ઉતરેલા હતા. મનમાં આવ્યું કે ભાઈને બોલાવવા જાઉં કે થોડું રોકાઈ જાઉં. પછી વિચાર્યું, ભાભીએ કહ્યું છે તો જવું જ સારું છે. હું સંકોચ સાથે દરવાજા તરફ વધી, પણ બધું બરાબર નહોતું લાગતું અને અંદર એક અનામી ઉદાસી ફેલાવા લાગી. બારીનો પડદો થોડો સરકાવીને બહાર જોયું તો ભાઈ કેટલાક મિત્રો સાથે નિશ્ચિત થઈને હસી રહ્યા હતા. તેમનું હાસ્ય જોઈને મારા બધા દુઃખ પળભરમાં ભૂલાઈ ગયા. ભાઈ બહુ સમય પછી હસ્યા હતા અને મન થતું હતું બસ તેમને જોતી જ રહું. આખરે હું પાસે જઈને ધીમેથી બોલી કે ભાભી બોલાવે છે. ભાઈએ ચોંકીને મારી સામે જોયું, પછી હસીને માથું હલાવ્યું. તેમને કહીને હું રસોડામાં આવી ગઈ અને ભાભી માટે દૂધ ગરમ કરવા લાગી. ત્યારે દિલમાં એક વિચિત્ર અહેસાસ જાગ્યો, જાણે કોઈ મારી પાછળ ઊભું હોય. પહેલાં તો તેને વહેમ સમજ્યો અને ચૂલાની આંચ તેજ કરી દીધી, પણ અહેસાસ વધુ ઊંડો થતો ગયો. હવે આ વહેમ નહોતો, કોઈના ભારે શ્વાસ કાન પાસે અનુભવાતા લાગ્યા. હું ઝટકા સાથે ફરી તો મારા શ્વાસ રોકાઈ ગયા. મારી બરાબર
પાછળ એક લાંબો પહોળો નવયુવાન ઊભો હતો. શ્યામ રંગ, આંખોમાં વિચિત્ર ચમક અને ચહેરા પર એવું સ્મિત કે હું ધ્રુજી ગઈ. તેની નજર જાણે મારી આરપાર ઉતરી રહી હતી. ગભરાઈને મેં દુપટ્ટો સરખો કર્યો ત્યારે તેના ખુલ્લા કોલરથી ઝૂલતી ચમકદાર ચેન અને તેના પર લટકતી નાની ખોપડી દેખાઈ, બિલકુલ કોઈ શેતાનના માથા જેવી. તે બેઢંગી રીતે ગમ ચવાવતો મને તાકી રહ્યો હતો. હું ગભરાઈ ગઈ. ચમચી હાથમાંથી પડતા પડતા બચી એક ડગલું પાછળ હટીને ધ્રુજતા અવાજે પૂછ્યું કે તમે કોણ છો? તે વિચિત્ર રીતે હસ્યો અને બોલ્યો કે તેનું નામ કબીર છે, ભાભીનો ભાઈ. ખુદને સંભાળતા મેં કહ્યું કે ઓહ, તમે કબીરભાઈ છો. ભાભી પાસેથી તમારો ઉલ્લેખ સાંભળ્યો છે. બહારથી ક્યારે આવ્યા? તેના પર તે તીખી નજરે મારી સામે જોઈને બોલ્યો કે મેં તેને ભાઈ કેમ કહ્યું? પછી ધીમેથી બોલ્યો કે તેનું નામ માત્ર કબીર છે અને તે ઈચ્છે છે કે હું તેને નામથી બોલાવું. તેણે જણાવ્યું કે આજે જ દુબઈથી પાછો આવ્યો છે અને પોતાની બહેનને જાતે મૂકવા આવ્યો છે. એ જોવા કે તે કેવા લોકોમાં આવી છે. જાણે કેમ તેની કોઈ વાત મને સારી ન લાગી. પીછો છોડાવવામાં મેં પૂછ્યું કે કંઈ જોઈએ તો કહો. તે બોલ્યો કે તેને તો બસ મોહબ્બત જોઈએ છે, હોય તો કહો. આ સાંભળીને મારી આંખો ફાટી રહી ગઈ. ચમચી હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ. ગાલ તપવા લાગ્યા અને ગુસ્સાથી શરીર જકડાઈ ગયું. છતાં મેં ખૂબ સંયમથી ખુદને સામાન્ય રાખી. મન થતું હતું કે તરત રસોડામાંથી ભાગી જાઉં, પણ તે મારી અને દરવાજા વચ્ચે ઊભો હતો. તે છાતી પર હાથ બાંધી ઠીઠાઈથી ચિંગમ ચવાવતો રહ્યો, જાણે મારી ગભરાહટમાં તેને મજા આવી રહી હોય. તેણે કહ્યું કે મોહબ્બત ન સાચી ચા તો મળી જ શકે છે. મારા ચહેરા પર નારાજગી સ્પષ્ટ હતી, પણ તેને કોઈ પરવાહ નહોતી. ત્યારે મારાથી રહેવાયું નહીં અને મેં કડક લહેકામાં કહ્યું કે તમે બહાર બેસો, ચા મળી જશે. મારી વાત સાંભળીને તે ભડકી તો ઉઠ્યો, પણ પોતાની જગ્યાએથી હલ્યો પણ નહીં અને ઉલટું પૂછી બેઠો કે શું મને તેનું અહીં ઊભા રહેવું સારું નથી લાગતું? મેં ચોંકીને ઉપર જોયું તો તેની આંખો જાણે સીધી મારી અંદર જઈ રહી હતી. મેં નજર ચોરી લીધી અને જલ્દીથી કહી દીધું કે એવી કોઈ વાત નથી. તે હસી પડ્યો અને બોલ્યો તો પછી કેવી વાત છે? તે નકામી વાતોમાંથી વાત કાઢવાની કોશિશ કરી રહ્યો હતો અને મને તેનાથી ગભરાટ થવા લાગી. મન થયું કે તેને બે ચાર કડક શબ્દો સંભળાવી દઉં, પણ ભાભીનું ધ્યાન આવતા જ મારી જીભ બંધ થઈ ગઈ. મારા હાથમાં પરસેવો આવવા લાગ્યો, છતાં હું ચૂપ રહી. જલ્દી ચાની કીટલી ચૂલા પર મૂકી દીધી, જાણે તેનાથી બચવાનું આ જ બહાનું હોય. પણ પહેલીવાર ચા બનાવતા મને તીવ્ર ધૃણાનો અનુભવ થયો. તે એક ડગલું આગળ વધ્યો અને ધીમા અવાજે બોલ્યો, મને તો ખબર જ નહોતી કે મારી બહેનની નણંદ આટલી સુંદર છે. હું ઝટકા સાથે ફરી અને તેને કઠોર નજરે જોવા લાગી, પણ તે પૂરી દુષ્ટતાથી હસવા લાગ્યો. મારી અંદર જાણે વીજળી ચમકી ગઈ. હું જડ થઈ ગઈ અને કાનમાં અવાજ ગુંજવા લાગ્યો. તે બેશરમીથી હસી પડ્યો અને તેનું હાસ્ય મને ભયભીત કરવા લાગ્યું. મેં જલ્દીથી ચા કપમાં નાખી અને તેની તરફ વધારી તો તેણે જાણી જોઈને પોતાની આંગળીઓથી મારો હાથ સ્પર્શ્યો. મેં તરત જ હાથ પાછળ ખેંચી લીધો અને દૂધનો ગ્લાસ ઉઠાવીને રસોડામાંથી બહાર નીકળી આવી. પણ મારા હૃદયમાં ક્રોધ અને ગભરાહટનું તોફાન ઉમટી પડ્યું. ભાઈના રૂમ તરફ વધતા મેં ખુદને સંભાળી ત્યારે રૂમમાંથી ભાભીનું હાસ્ય સંભળાયું અને મારા પગ થંભી ગયા. મન થયું કે ભાભીને તેમના ભાઈની હરકતો જણાવી દઉં, પણ હું ચૂપ રહી. મેં દરવાજો ખખડાવ્યો. અંદરથી ભાભીનો અવાજ આવ્યો, આવી જા આસ્થા, દૂધ ગરમ કરવામાં આટલી વાર કેમ લગાડી? તેમના રૂખા અવાજ છતાં હું થાકેલી હોવા છતાં હસી પડી. ભાઈ બાથરૂમમાં હતા. મેં દૂધનો ગ્લાસ ભાભી સામે મૂકી દીધો. તેઓ અરીસા સામે ઊભા રહીને પોતાને નિહાળી રહ્યા હતા. અચાનક તેમણે પૂછ્યું, કબીરને મળી? મેં સંકોચતા કહ્યું, જી. તેઓ બોલ્યા, અરે જોયું તમને, બહુ તેજ છે તું. તેમના વિચિત્ર વલણે મને પહેલીવાર અસ્વસ્થ કરી દીધી. પછી બોલી, કબીર બહુ તોફાની છે અને દિલોનો બાદશાહ છે. મારું મન ચીસ પાડીને કહેવા માંગતું હતું કે તે કોઈ બાદશાહ નથી, પણ અત્યંત ઘૃણાસ્પદ માણસ છે, પણ હું કંઈ કહી ન શકી અને ચૂપચાપ રૂમમાંથી બહાર આવી ગઈ. મનમાં વિચિત્ર બેચેની ફેલાઈ ગઈ. મેં માથું ઊંચું કરીને આકાશ તરફ જોયું. દિલની અંદર ભય બેસી ગયો હતો. પોતાના રૂમમાં આવીને દરવાજો બંધ કર્યો અને પલંગ પર સૂઈને આ બધી પરિસ્થિતિઓ પર વિચાર કરવા લાગી. ભાભીનું વર્તન મને અત્યંત વિચિત્ર લાગી રહ્યું હતું અને તેમના સ્વભાવ પર વિચારતા એવું લાગ્યું જાણે તેમને સમજવામાં મારાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ હોય. જ્યારે સંબંધ જોવા હું તેમના ઘરે ગઈ હતી ત્યારે તેઓ મને ખૂબ સરળ અને સાધારણ લાગ્યા હતા અને મને ખુશી થઈ હતી કે તેમનો સ્વભાવ મારા જેવો છે. તેઓ ભાઈથી ઓછામાં ઓછા 2 વર્ષ મોટા હતા, છતાં ભાઈની પસંદ હતી એટલે મને કોઈ વાંધો નહોતો. પણ એ જ સાદી છોકરી અચાનક આટલી ચતુર કઈ રીતે નીકળી?
આ મારી સમજની બહાર હતું. મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ? આ વિચારીને હું ખુદને વારંવાર કોસવા લાગી. ભાઈએ મને ઘણીવાર પૂછ્યું હતું કે તેઓ મને કેવા લાગ્યા, અને દર વખતે હું તેમને વિશ્વાસ અપાવતી રહી કે તેઓ મને સારા લાગ્યા. ત્યારે ભાઈ હસીને કહેતા કે પછી તો એવું જ હોવું જોઈએ, અને હું તેમની ખુશીમાં હસી દેતી હતી. પણ એક જ ક્ષણમાં મારી બધી ખુશી ક્યાંય ખોવાઈ ગઈ હતી, અને હવે ઈચ્છીને પણ હું દિલથી હસી શકતી નહોતી. ભાભીની ચિંતા હજી ઓછી નહોતી થઈ કે તેમનો ભાઈ કબીર મને કોઈ આવનારા ખતરાની ઘંટડી જેવો લાગવા માંડ્યો. મમ્મી પપ્પાના ગયા પછી મેં મારું જીવન અત્યંત સંભાળીને જીવ્યું હતું, જેથી કોઈને પણ આંગળી ચીંધવાની તક ન મળે. વગર જરૂરિયાતે હું ઘરથી બહાર નહોતી નીકળતી, અને જો ક્યારેક નીકળતી પણ હતી તો ભાઈને સાથે લઈને જતી અને તેમને સાથે જ પાછી ફરતી. પણ હવે મને લાગવા માંડ્યું હતું કે ઘરનું વાતાવરણ બહુ ઝડપથી બદલાવાનું છે. આ મારી છઠ્ઠી ઇન્દ્રિય હતી, જેણે મને પહેલાથી જ ચેતવી દીધી હતી. ગભરાઈને મેં આંખો બંધ કરી લીધી, પણ બે આંસુ તૂટીને આંખોમાંથી નીકળી આવ્યા અને ઓશિકામાં સમાઈ ગયા. લગ્નને થોડા જ દિવસો વીત્યા હતા. મને લાગ્યું હતું કે ભાભી હવે ઘરની જવાબદારીઓ સંભાળી લેશે, પણ આ મારી ગેરસમજ નીકળી. તેઓ તો જાણે આ ઘરમાં માલકીન બનીને આવ્યા હતા અને મારી સાથે એવું વર્તન કરતા હતા જાણે હું તેમની કોઈ દાસી હોઉં. હું તો આશામાં ખુશ હતી કે ભાભીના રૂપમાં મને એક બહેન મળી જશે અને મારી ખોટ પૂરી થઈ જશે. પણ લગ્નના 2 જ દિવસોમાં મને એ સમજાઈ ગયું કે તેઓ મારા અસ્તિત્વને જ સ્વીકારી શકતા નહોતા. તેમને એ બિલકુલ પસંદ નહોતું કે હું તેમના રૂમમાં જાઉં, એટલે મેં પણ મારા પગલાં પાછા ખેંચી લીધા. પણ જ્યારે રૂમની સફાઈનો સવાલ આવતો તો તેઓ તરત મને બોલાવી લેતા અને હું પણ સ્નેહવશ તેમના રૂમની સફાઈ કરી દેતી. ધીરે ધીરે દરેક કામમાં તેમનો આદેશ અને દરેક નિર્ણયમાં તેમની જ ઈચ્છા ચાલવા લાગી, જેનાથી હું અંદરને અંદર કૂટાવા લાગી. મારી મેટ્રિકની પરીક્ષાઓ નજીક આવી રહી હતી, પણ તેમની પાસેથી ઘરના કોઈ કામમાં હાથ અડાવવાની અપેક્ષા રાખવી વ્યર્થ હતી. તેઓ સવારમાં સજી ધજીને બેસી જતા, નાસ્તો પણ મારી પાસે જ પોતાના રૂમમાં મંગાવતા અને પછી આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા. સાંજે જ્યારે ભાઈ આવતા તો તેઓ તેમની સાથે બાઇક પર બેસીને બહાર જમવા ચાલ્યા જતા. ભાઈએ પણ ક્યારેય ઔપચારિક રીતે પણ ન પૂછ્યું કે હું પણ સાથે ચાલું. તેમની આ દિનચર્યાથી હું થાકી ગઈ હતી અને મને લાગવા માંડ્યું હતું કે હું આ ઘરમાં તે બંનેની નોકર બનીને રહી ગઈ છું. ભણવાની સાથે સાથે ઘરના બધા કામ કરતાં કરતાં મારી સહન શક્તિ જવાબ આપવા લાગી હતી. પણ ઘરમાં શાંતિ જળવાઈ રહે એ જ મજબૂરીમાં હું બધું સહન કરી રહી હતી. અંદરને અંદર મારી છાતીમાં જાણે આગ સળગી રહી હતી. ભાઈનું વર્તન પણ પૂરી રીતે બદલાઈ ગયું હતું. જે પહેલાં મારી વાત પર હસી દેતા હતા, હવે મારી સામે જોવું પણ પસંદ નહોતા કરતા. કેટલીય વાર તેમની સાથે વાત કરવાનો વિચાર આવ્યો, પણ તેમના લહેકામાં અજાણ્યાપણું આવી ગયું હતું. તેઓ ભાભીના ઈશારા પર ચાલવાવાળા વ્યક્તિ બની ગયા હતા, જે ફક્ત આદેશ સાંભળતા હતા, વિચારતા નહોતા. ભાભીના ચહેરા પર હંમેશા વિજયી ચમક રહેતી હતી અને હું સબ્ર કરતી જતી હતી. માત્ર એક જ વાત હતી જેમાં મારાથી ધીરજ નહોતી રખાતી, અને ના તો તેનાથી છૂટવાની કોઈ યુક્તિ મને સૂઝતી હતી, અને તે હતું કબીરનો મામલો. તેને અમારા ઘરે આવવા જવાની પરવાનગી મળી ચૂકી હતી અને તે જ્યારે ઈચ્છતો કોઈ પણ સંકોચ વગર અમારા ઘરે આવી જતો. મેં ખાસ કરીને એ વાત નોંધી કે તે એ જ સમય પસંદ કરતો હતો જ્યારે ભાઈ ઘરે નહોતા હોતા. ભાઈના જતાં જ તે આવી ટપકતો હતો. જ્યારે ભાઈની હાજરીમાં તેનું આવવું ન બરાબર હતું. આવું કેમ થઈ રહ્યું હતું? આ મારી સમજની બહાર હતું. પહેલાં તે ક્યારેક આવતો હતો, પણ હવે તો જાણે રોજ આવવા લાગ્યો હતો અને મારી ચારે બાજુ ભમવા લાગ્યો હતો. હું રસોડામાં હોઉં તો તે બહાના બનાવવા માટે વારંવાર રસોડાના ચક્કર લગાવતો અને સમજાતું નહોતું કે પોતાની બહેનને મળવા આવે છે કે મને મળવા બહાના શોધે છે. વીતેલા થોડા દિવસોથી તેની છેડતી દિન પ્રતિદિન વધતી જતી હતી. તે બેધડક મારા રૂમમાં પણ આવી જતો અને હું તે પડે ડરથી ધ્રુજી ઉઠતી. કેટલી વાર મેં તેને દબાયેલા શબ્દોમાં સમજાવ્યું કે મારા રૂમમાં ન આવો, તો તે બહુ નિરાંતે કહેતો કે હું તો દીદીને મળવા આવ્યો હતો, તે સૂતી હતી તો વિચાર્યું તારી સાથે જ વાત કરી લઉં. તેની આવી વાતોથી હું અકળાઈ જતી અને ખૂબ ગુસ્સો વ્યક્ત કરતા કહેતી કે જો તે સૂઈ રહ્યા છે તો તમે ત્યાં અત્યારે ચાલીએ જાઓ, જ્યારે તે ઉઠી જશે ત્યારે આવી જજો. આ કહીને હું તરત બહાર નીકળી જતી. પણ આ બધું ક્યાં સુધી ચાલશે? આજ વિચારીને મારું મગજ ફાટવા લાગતું. એક દિવસ તો તેણે હદ જ કરી નાખી. બપોરનો સમય હતો. ભાઈ ઓફિસ ગયેલા હતા, ભાભી રૂમમાં હતા અને જોરદાર પંજાબી ગીતો પૂરા અવાજે ચાલી રહ્યા હતા.
હું રસોડામાં લોટ બાંધી રહી હતી, પણ દિલ વિચિત્ર રીતે બેચેન હતું. ત્યારે કબીર બિલાડીના પગલાની જેમ દબાયેલા પગે આવ્યો. હું ફરી તો તે બિલકુલ પાસે ઊભો હતો. મારા હાથ લોટથી ભરેલા હતા અને દિલ જોરથી ધડકી રહ્યું હતું. હું પાછળ હટી તો તેણે મારી ચારે બાજુ હાથ રાખીને મને પોતાના ઘેરામાં લેવાની કોશિશ કરી. મેં જોરથી કહ્યું, આ શું બદતમીજી છે? તો તે કડક અવાજે બોલ્યો, હજી બદતમીજી કરી નથી અને તું અત્યારથી ચીસ પાડવા લાગી? મારા શરીરમાં લખલખું દોડી ગયું. મેં કહ્યું, પાછળ હટો, શરમ નથી આવતી તને? અને જોરથી ભાભીને બોલાવ્યા તો તે તરત પાછળ હટી ગયો. હું જલ્દીથી દુપટ્ટો સંભાળીને દરવાજા તરફ વધી જ હતી કે તેણે રસ્તો રોકી લીધો અને બોલ્યો, તને આટલું ગુમાન કેમ છે? હવે તું એટલી પણ સુંદર નથી. મેં કહ્યું, તો પછી કેમ મને હેરાન કરો છો? તો તે બોલ્યો, શું કરું? તારા પર દિલ આવી ગયું છે, મારી સાથે લગ્ન કરીશ? આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, તારા જેવા બદતમીજ માણસ સાથે લગ્ન કરવા તો દૂર, તારી તરફ જોવું પણ મને ગવારા નથી. મારી વાત સાંભળતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. આંખોમાં શેતાની ચમક વધુ વધી ગઈ અને તે શર્મિંદા થઈને અટવાને બદલે વધુ ફેલાઈને ઊભો રહી ગયો. તેણે કહ્યું, શું કહ્યું તે? બદતમીજ માણસ? હજી મેં તને મારું તે રૂપ બતાવ્યું જ નથી. જે દિવસે બતાવી દીધું તે દિવસે તું મારા પગમાં બેસીને કરગરશે. આ સાંભળતા જ મારા અસ્તિત્વમાં જાણે આગ લાગી ગઈ. મેં તેને ધક્કો મારીને રસ્તો બનાવવાની કોશિશ કરી, પણ તે બેશરમીથી હસવા લાગ્યો. તેના હાથમાં સિગારેટ હતી અને તે જાણી જોઈને તેનો ધુમાડો મારા ચહેરા પર ઉડાવવા લાગ્યો. ત્યારે અચાનક તેણે મારો હાથ પકડી લીધો. તે ક્ષણે મારું માથું ચકરાઈ ગયું. મેં પૂરી તાકાતથી મારો હાથ છોડાવવાની કોશિશ કરી. તેને ઝટકો પણ આપ્યો, પણ તેની પકડ બહુ મજબૂત હતી. મારી અંદર ગુસ્સો, ડર અને નફરત એકસાથે ઉમટી પડ્યા. જેવો તેણે મારો હાથ છોડ્યો, મેં પૂરી શક્તિથી તેના મોઢા પર થપ્પડ છોડી દીધી. થપ્પડનો અવાજ રસોડામાં ગૂંજી ઉઠ્યો. તે એક પળ માટે સ્તબ્ધ રહી ગયો. પછી તેના ચહેરા પર હેરાની અને ક્રોધ એકસાથે ઉપસી આવ્યા. તેને કદાચ મારા આટલા કઠોર પ્રતિકારની આશા નહોતી. તે પોતાના ગાલ પર હાથ રાખી મને તાકતો રહ્યો. મેં કડક અવાજે કહ્યું કે જો હવે પછી મારી પાસે આવવાની કોશિશ કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ વાત સારી રીતે યાદ રાખજે. આ કહીને તે જોરથી પગ પછાડતો ત્યાંથી ચાલ્યો ગયો. પણ હું ત્યાં જ ઊભી રહી ગઈ. જતાં જતાં જેટલી બહાદુરી મેં બતાવી હતી, ત્યારબાદ મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને એવું લાગ્યું જાણે પગમાં જીવ જ બચ્યો નથી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ખુદને રૂમમાં બંધ કરી લીધી. આખો દિવસ કોઈની સાથે વાત ન કરી અને તે રાત્રે જ્યારે મેં સજદામાં માથું મૂક્યું તો બસ એટલું કહ્યું, હે મારા માલિક, મારી રક્ષા કરજે. તે દિવસ પછી કબીર તો ન આવ્યો, પણ ઘરનું વાતાવરણ વિચિત્ર રીતે બદલાઈ ગયું. જે ભાભી કાલ સુધી વાતમાં મને વઢિયા કરતી હતી, તેમનું વર્તન અચાનક બદલાઈ ગયું. તેમના લહેકામાં નરમાશ, ચહેરા પર સ્મિત અને વર્તનમાં એક અનોખી મીઠાશ આવી ગઈ. પહેલાં તો હું હેરાન થઈ, પછી મનને એ કહીને સમજાવી લીધું કે કદાચ તેમને પોતાની વાતોનો અહેસાસ થઈ ગયો છે. હવે તેઓ સવારે રસોડામાં મારી સાથે આવી જતી હતી અને ચા બનાવતી વખતે જાતે જ કહેતી હતી, આસ્થા તું બેસ, હું નાસ્તો બનાવી લઉં છું. હું ચૂપચાપ તેમને જોતી રહેતી, મનોમન વિચારતી કે કદાચ માણસ સાચે જ બદલાઈ શકે છે. તેમની આ નરમાશથી મારું દિલ પણ પીગળવા લાગ્યું. એક દિવસ બપોરના સમયે જ્યારે ઘરમાં સન્નાટો હતો, ભાભીએ મને પોતાની પાસે બોલાવી. હું સામે કપડાં ધોઈ રહી હતી કે તેઓ હસતા બોલ્યા, આસ્થા આવ બેટા, જરા મારી પાસે બેસ. હું તેમની પાસે જઈને બેસી ગઈ. તેમના ચહેરા પર સ્મિત વધુ ઘેરું થઈ ગયું, પણ આજે તેમની આંખોમાં કંઈક બીજી જ ચમક હતી, જાણે તેઓ કોઈ વાત છુપાવીને બેઠા હોય. તેમણે બહુ પ્રેમથી મારો હાથ પકડ્યો અને બોલ્યા, આસ્થા, કબીર બહુ સારો છોકરો છે, કારોબારી છે. તેણે પોતાનો બધો વેપાર દુબઈથી સમેટીને હવે અહીં જ શરૂ કર્યો છે. હું ઈચ્છું છું કે હવે તે ઘર વસાવી લે, જેથી તેને ઘર તરફથી સુકૂન મળી શકે. તેમની આ વાત સાંભળતા જ મારા દિલ પર જાણે કોઈ ભારે બોજ આવીને ટકી ગયો. મારા કાનમાં કબીરનું હાસ્ય અને તેની બદતમીજી ગૂંજવા લાગી. હું ચૂપચાપ બેસી રહી, પણ મારા ચહેરાના ભાવ બધું જ બયાન કરી રહ્યા હતા. ભાભીના ચહેરા પર એક પળ માટે વ્યંગ ભરેલું સ્મિત ઉપસ્યું, જાણે તે બધું સમજી ચૂકી હોય. પણ પછી તેમણે મોટી ચાલાકીથી પોતાના લહેકાને નરમ કરી લીધો અને બોલી, જો આસ્થા, કબીર દિલનો બહુ સાફ છે. મેં નજર ઝુકાવી લીધી. દિલની અંદર ગુસ્સાની લહેર ઉઠી, પણ મેં ખામોશી જ પસંદ કરી. થોડી પળો વીતી તો મેં બહાનું કાઢતા કહ્યું, ભાભી, મારા પેપર્સ નજીક છે, મારે તૈયારી કરવી છે. તે તરત હસી અને બોલી, જરૂર, પણ યાદ રાખજે, પેપર્સ પૂરા થતાં જ અમે તારા હાથ પીળા કરી દઈશું. હું ચોંકી ગઈ. મારા હાથ ધ્રુજવા લાગ્યા
અને મેં ગભરાઈને પૂછ્યું, હું તમારો મતલબ ન સમજી. તે બોલી, અરે કબીરે તારા માટે રિશ્તો મોકલ્યો છે. હું હક્કી રહી ગઈ. ગુસ્સાથી મારો ચહેરો લાલ થઈ ગયો અને હું ભડકીને બોલી, મને કબીર બિલકુલ પસંદ નથી ભાભી. એક પળ માટે તેમના ચહેરા પર હેરાની આવી, પછી તે તમતમી ઉઠી અને મારી પાસે ઝૂકીને બોલી, તો પછી તને કોણ પસંદ છે? બહાર ક્યાંક દોસ્તી કરી રાખી છે કે શું? તેમના શબ્દો સાંભળીને મારી જીભ જાણે જામ થઈ ગઈ. શ્વાસ રોકાઈ ગયા જેવું થયું. એ લહેકો એટલો ઘટિયા અને બજારી હતો કે મારું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. મેં ધીમેથી કહ્યું, ભાભી તમે આ શું કહી રહ્યા છો? શું તમે મારા પર આરોપ લગાવી રહ્યા છો? તેમણે મારો હાથ પકડી લીધો અને હલાવતા બોલી, હું સાંભળવાના મૂડમાં નથી. આસ્થા, તે તને પસંદ કરે છે અને હું મારા ભાઈની કોઈ વાત ટાળી શકતી નથી. હું તેમની આંખોમાં જોઈ રહી હતી. ત્યાં મોહબ્બત નહીં, માત્ર જીદ હતી. તેમની પકડ વધુ સખત થતી જતી હતી. મેં ખુદને છોડાવી અને ભરેલા અવાજે કહ્યું, ભાભી, હું કોઈ વસ્તુ નથી કે તમારો ભાઈ પસંદ કરે અને તમે મને ઉપાડીને તેની જોડીમાં નાખી દો. હું જીવતી જાગતી માણસ છું અને આ બાબતમાં પોતાની મરજીનો હક રાખું છું. મારા લહેકામાં કંપન હતું. તે એક પળ ચૂપ રહી, પછી ધીમેથી બોલી, ઠીક છે, જેવી તારી મરજી. મને લાગ્યું વાત પૂરી થઈ ગઈ, પણ મને શું ખબર હતી કે આ ખામોશી એક મોટા તોફાનની શરૂઆત છે. સાંજ ઢળવા લાગી. ભાઈ ઓફિસથી પાછા ફર્યા. મેં વિચાર્યું, તેમને કંઈ ન જણાવવું, નહીંતર ઘરનું વાતાવરણ વધુ બગડી જશે. પણ કદાચ ભાભી પહેલાં જ બધું નક્કી કરી ચૂકી હતી. ભાઈના આવતા જ રૂમનો દરવાજો બંધ થયો અને ન જાણે શું ખીચડી રંધાઈ. થોડી જ વાર પછી જોરથી અવાજ આવ્યો, આસ્થા, જરા અહીં આવ. હું ખચકાટ સાથે તેમની સામે ગઈ. તેમના ચહેરા પર ગુસ્સો હતો. તેમણે કડક લહેકામાં કહ્યું, મને ખબર પડી છે કે તે કબીરના રિશ્તાનો ઇનકાર કરી દીધો છે. મેં ધીમા અવાજે કહ્યું, જી, કેમ? કારણ કે તે મને સારો નથી લાગતો. મારા મોઢેથી આ વાત નીકળતા જ ભાભી એકદમ ભડકી ઉઠી. તેમનો ચહેરો લાલ થઈ ગયો અને તીખા લહેકામાં બોલી, બેશરમીની પણ કોઈ હદ હોય છે. મારો ભાઈ તને સન્માનથી ઈચ્છે છે અને તું આ પ્રકારની વાતો કરે છે. હું કંઈક કહેવા માંગતી હતી, પણ ભાઈનો ક્રોધ વધુ વધી ગયો. તેમણે ટેબલ પર હાથ પછાડીને કહ્યું, આસ્થા, પોતાનો લહેકો જો. તને ખબર છે તું કોની સાથે વાત કરી રહી છે? હું રડી પડી અને બોલી, ભાઈ, મેં કંઈ ખોટું નથી કહ્યું. તે સારો માણસ નથી. ત્યારે જ ભાભીએ મારી વાત કાપી નાખી. બસ, હવે નાટક ન કર. બધા જાણે છે તારી અસલી સમસ્યા શું છે. મેં હેરાનીથી પૂછ્યું, શું મતલબ? તેઓ કટાક્ષ ભરેલા હાસ્ય સાથે બોલી, શું તને લાગે છે અમને નથી ખબર કે તું બહાર કોઈને મળે છે? મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી હાલત બગડી ગઈ. ધ્રુજતા અવાજે મેં કહ્યું, ભાભી, તમે કેવી વાતો કરી રહ્યા છો? હું એવું ક્યારેય નથી કરતી. પણ તેમણે મને પૂરું કરવા ન દીધું. આસ્થા, હું સ્ત્રી છું, બધું સમજું છું. તારા જેવા ચહેરા માસૂમ બને છે, પણ અંદર કંઈક બીજું હોય છે. મારા ગાલ પર આંસુ વહેવા લાગ્યા. મેં ભાઈ તરફ જોયું કે કદાચ તેઓ કંઈ કહે, પણ તેમની ખામોશી જ સૌથી મોટો નિર્ણય હતો. તે પળે મને લાગ્યું જાણે મારું પોતાનું ઘર મારાથી પરાયું થઈ ગયું હોય. ભાભીની જીભ ઝેર બની ચૂકી હતી અને ભાઈની આંખોમાં શંકાનો પડછાયો મને ઘાયલ કરી રહ્યો હતો. હું બસ એટલું કહી શકી, ખુદાની કસમ, મેં કંઈ ખોટું નથી કર્યું. પણ તેઓ બંને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા અને હું આંગણામાં એકલી ઊભી રહી ગઈ, પોતાના આંસુઓમાં ડૂબતી, એ સમજ્યા વગર કે આ તો બસ શરૂઆત છે. અસલી તોફાન હજી આવવાનું બાકી છે. કબીરના રિશ્તાના ઇનકાર પછીથી ભાભીના ચહેરા પર એક દબાયેલું તોફાન છુપાયેલું હતું. બહારથી તે શાંત દેખાતી હતી, પણ તેમની આંખોમાં બદલાની ચમક હતી. મને લાગ્યું સમય સાથે તેઓ વાત ભૂલી જશે, પણ તેમની અંદરની આગ ઓલાવવાની નહોતી. કબીર તેમના માટે અહંકારનો પ્રશ્ન બની ચૂક્યો હતો. મારા એક ઇનકારે ન માત્ર કબીરને ઠુકરાવ્યો હતો, પરંતુ ભાભીના ગર્વને પણ ઠેસ પહોંચાડી હતી. અને જેનો ગર્વ તૂટી જાય તે ચેનથી નથી બેસતો. તેમણે ધીરે ધીરે ભાઈના કાન ભરવાના શરૂ કર્યા. ક્યારેક કહેતી, આસ્થાનું વર્તન ઠીક નથી લાગતું. ક્યારેક કહેતી, તેના પર નજર રાખો. ભાઈ જે પહેલાંથી જ તેમના પ્રભાવમાં હતા, ધીરે ધીરે વિશ્વાસ કરવા લાગ્યા. જ્યારે હું તેમની સાથે વાત કરતી, તેઓ ટૂંકા જવાબ આપતા. તેમની આંખોમાં એ સ્નેહ ન રહ્યો જે ક્યારેક હતો. હું દરરોજ રાત્રે રડતી અને ઈશ્વરને પ્રાર્થના કરતી કે સત્ય એક દિવસ સામે આવે. શેતાની ચાલો બહુ કપટી હોય છે. એક રાત્રે ભાભીએ પોતાની સૌથી ખતરનાક ચાલ ચાલી. ઘરમાં સન્નાટો હતો. અડધી રાતનો સમય, હળવો વરસાદ અને વીજળીના કડાકા. ભાઈ પોતાના રૂમમાં હતા. મોકો જોઈને ભાભી તેમની પાસે ગઈ અને ધીમા અવાજે બોલી, આજે બહુ ભારે હૃદયે તારી સાથે એક વાત કરવી છે. ભાઈ ચોંકીને બોલ્યો, શું થયું? ભાભીએ શબ્દો વીણીને ઝેર ઘોળતા કહ્યું, તને ખબર છે, હું ઘણા દિવસોથી આસ્થા વિશે કંઈક જણાવવા માંગતી હતી, પણ વિચારતી હતી કે સગા વહાલામાં બદનામી ન થાય.
મેં તેને મારી સગી આંખે જોયા છે. તે અને કબીર, તે બંને વચ્ચે કંઈક ખોટું ચાલી રહ્યું છે. ભાઈનો ચહેરો પથ્થરની જેમ કઠોર થઈ ગયો. તેમણે કઠોર અવાજે કહ્યું, આ શું કહી રહી છે તું? ભાભીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, જાણે તેમને ઊંડો આઘાત લાગ્યો હોય. તેઓ બોલી, મેં જાતે જોયું છે, પણ તારી સામે કંઈ ન કહ્યું. વિચાર્યું હતું રિશ્તો નક્કી થઈ જશે તો વાત દબાઈ જશે, પણ હવે તો તે કોઈ બીજાને પણ મળવા લાગી છે. હું નથી ઈચ્છતી કે કોઈ નમાલો આશિક તેના ભાગની સંપત્તિ પર જલસા કરે. તેની સામે બે રસ્તા રાખી દો. કાં તો તે કબીર સાથે લગ્ન કરે અથવા પોતાની સંપત્તિ તારા નામે કરી દે. તેમના શબ્દો રાતની ખામોશીમાં ખંજરની જેમ ગૂંજી રહ્યા હતા. ભાઈનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. પત્નીની વાતોનું ઝેર તેમના મનમાં ઉતરી ચૂક્યું હતું. તેમણે કંઈ ન કહ્યું, પણ તેમની આંખોમાં શંકાની આગ ભડકી ઉઠી. મને જરા પણ અંદાજ નહોતો કે મારી વિરુદ્ધ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હું મારા રૂમમાં હતી, પ્રાર્થનાઓ કરતાં એ જ વિચારી રહી હતી કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે. પણ એ જ રાત મારા જીવનની સૌથી અંધારી રાત બનવાની હતી. અચાનક મારા રૂમમાં દરવાજા પર જોરથી દસ્તક થઈ. હું ગભરાઈને ઉઠી. બહાર ભાઈ ઊભા હતા. તેમનો ચહેરો બિલકુલ અજાણ્યો લાગી રહ્યો હતો. બોલ્યા, આસ્થા, તારી સાથે થોડી વાત કરવી છે. મેં ધીમેથી કહ્યું, જી ભાઈ, કહો. તેમણે હાથમાં પકડેલા કેટલાક કાગળો મારી તરફ લંબાવ્યા અને કડક અવાજે કહ્યું, આ સંપત્તિના કાગળો છે, આના પર સહી કરી દે. હું ચોંકીને પાછળ હટી ગઈ. ભાઈ, આ અચાનક કેમ? તેમણે ગુરકિયા કરતાં કહ્યું, કારણ કે હવે તારો આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. રડતા રડતા મેં કહ્યું, ભાઈ, તમે આ શું કહી રહ્યા છો? મેં શું અપરાધ કર્યો છે? તેઓ બરાડીને બોલ્યા, અપરાધ તને પોતાના કર્યાનો અહેસાસ નથી. તને શરમ આવવી જોઈએ. હું સૂન રહી ગઈ. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા. મેં કહ્યું, ઈશ્વરની સોગંદ, મેં કંઈ નથી કર્યું. પણ ભાઈની આંખો પર જાણે પડદો પડી ચૂક્યો હતો. ભાભી દરવાજા પર ઊભા બધું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. ભાઈએ મારી તરફ વધીને પેન મારા હાથમાં પકડાવી દીધી અને કહ્યું, સહી કર, નહીંતર અંજામ સારો નહીં આવે. હું રડતી રહી, કરગરતી રહી. ભાઈ, આ અન્યાય છે, આવું ન કરો. પણ તેઓ સાંભળવા તૈયાર નહોતા. તેમણે મારો હાથ પકડીને જબરજસ્તી કાગળો પર સહી કરાવી લીધી. હું ચીસો પાડતી રહી, કલ્પાત કરતી રહી, પણ તેમના દિલ પર જાણે પથ્થર મૂકી દીધો હોય. પછી તેમણે ફરીને કઠોર અવાજે કહ્યું, હવે તરત ઘર છોડી દે. આજ પછી તારો અહીં કોઈ હક નથી. મેં ભાભી તરફ જોયું. તેમની આંખોમાં એ જ શેતાની ચમક હતી, જાણે કહી રહી હોય કે જો મારો બદલો પૂરો થયો. અડધી રાતનો સમય હતો. હું દરવાજાની બહાર ઊભી હતી. હાથમાં એક નાની બેગ હતી, જેમાં મારી કેટલીક જરૂરી વસ્તુઓ અને થોડી જમા પૂંજી હતી. આકાશમાં વાદળો છવાયેલા હતા. હવામાં ઠંડક પડી ચૂકી હતી. મેં પાછળ ફરીને તે ઘરને જોયું, જેના ઉંબરા પર મારું બાળપણ વીત્યું હતું, જ્યાં ક્યારેક મારું હાસ્ય ગૂંજતું હતું. આજે એ જ ઉંબરો મારા માટે બંધ થઈ ચૂક્યો હતો. મારા પગ લડખડાયા અને હું રસ્તા પર આવીને ઊભી રહી. હવાના એક જોરદાર ઝપાટાએ મારા માથા પરથી દુપટ્ટો ઉડાવી દીધો. મેં ધ્રુજતા હાથે તેને ફરી ઓઢ્યો, આકાશ તરફ જોયું અને તૂટેલા અવાજે પ્રાર્થના કરી, એ મારા માલિક, હવે તું જ મારો સહારો છે. ત્યારબાદ હું ફૂટપાથ પર બેસી ગઈ. મારી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો, પણ મારા મનનો અહંકાર તેનાથી ક્યાંય વધુ ઊંડો હતો. મેં આંખો બંધ કરી અને મનોમન બસ એ જ દુઆ માંગી કે હે ઈશ્વર, તું ન્યાય કરવાવાળો છે. એક દિવસ સત્ય ચોક્કસ સામે આવશે. હું રડતી રહી, પણ તે રાત મારા જીવનની સૌથી લાંબી અને સૌથી નિર્દય રાત બની ગઈ. ફૂટપાથ પર ઠંડી તેની ચરમસીમા પર હતી અને શહેરના રસ્તાઓ પૂરી રીતે સૂમસામ હતા. હું એક જૂની ચાદરમાં ખુદને લપેટીને ફૂટપાથના એક ખૂણામાં બેસી ગઈ. ચહેરા પર આંસુ સુકાઈ ચૂક્યા હતા, પણ દિલ હવે પણ રડી રહ્યું હતું. મેં ચારે બાજુ જોયું. ન કોઈ સહારો હતો, ન કોઈ માણસ દેખાઈ રહ્યું હતું. બસ અંધારું અને સન્નાટો હતો, જાણે આખી દુનિયા સૂઈ ચૂકી હોય અને હું જ એકલી જાગી રહી છું. મારી પાસે એક નાની બેગ હતી, જેમાં થોડા કપડાં અને તે થોડી રકમ હતી જે મેં વર્ષોની મહેનતથી જમા કરી હતી. હું વિચારી રહી હતી કે હવે ક્યાં જાઉં, ક્યાં દરવાજા પર દસ્તક દઉં, કારણ કે આ શહેરમાં મારા માટે હવે કોઈ જગ્યા બચી નહોતી. ત્યારે અચાનક મારી સામે એક કાર ઝડપથી આવી અને ફૂટપાથ સાથે અથડાઈને પલટી ગઈ. તેની હેડલાઇટ ઝબકી રહી હતી અને કાર પાસે એક વ્યક્તિ કણસતો જમીન પર પડ્યો હતો. હું ગભરાઈને ઊભી થઈ ગઈ. પહેલાં તો મારા ડગલા રોકાઈ ગયા અને મનમાં ડર આવ્યો કે આ પોલીસનો મામલો હોઈ શકે છે અને ક્યાંક હું પોતે મુસીબતમાં ન ફસાઈ જાઉં. પણ બીજી જ ક્ષણે દિલમાં અવાજ આવ્યો કે તે પણ તો એક માણસ છે અને સંકટમાં છે. બસ પછી શું હતું? હું દોડતી તેની પાસે પહોંચી ગઈ. તે વ્યક્તિ ખરાબ રીતે ઘાયલ હતો. તેનું કપાળ છોલાઈ ગયું હતું અને હાથમાંથી લોહી વહી રહ્યું હતું. તેના શ્વાસ ધીમા પડી રહ્યા હતા, જાણે જીવન
હાથમાંથી સરકી રહ્યો હોય. મેં મારો દુપટ્ટો ફાડીને તેના ઘા પર બાંધ્યો અને પછી ચારે બાજુ નજર દોડાવી. સામેથી આવતા એક રિક્ષાને રોકીને ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, કૃપા કરીને હોસ્પિટલ લઈ ચાલો, આ માણસ મરી જશે. રિક્ષાવાળો પહેલાં ખચકાયો, પણ મારી હાલત જોઈને આખરે રોકાઈ ગયો. મેં મારા હાથે ઘાયલ વ્યક્તિને સહારો આપીને રિક્ષામાં બેસાડ્યો. મારા હાથ લોહીથી ખરડાયેલા હતા, પણ મનમાં એક વિચિત્ર સુકૂન હતું. કદાચ કોઈના કામ આવવું એ જ સાચી ઇન્સાનિયત છે. હોસ્પિટલ પહોંચીને મેં ઇમરજન્સી વોર્ડમાં જોરથી કહ્યું, ડૉક્ટર, જલ્દી આવો, આ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ત્યારે જ નર્સો દોડતી આવી સ્ટ્રેચર લાવવામાં આવ્યું અને તે વ્યક્તિને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. હું ત્યાં જ ખુરશી પર બેસી ગઈ. શરીરમાં જાણે કોઈ શક્તિ બચી નહોતી, પણ મન સતત પ્રાર્થના કરી રહ્યું હતું કે ઈશ્વર તેની જાન બચાવી લે. કલાકો વીતી ગયા. પછી એક નર્સ આવી. તેના ચહેરા પર સંતોષ હતો. તેણે કહ્યું, તેની જાન બચી ગઈ છે. તમે તેને સમયે હોસ્પિટલ લઈ આવ્યા તે બદલ આભાર. મારી આંખમાંથી આપમેળે આંસુ વહી નીકળ્યા. સવાર થવા લાગી હતી ત્યારે નર્સે જણાવ્યું કે સાહેબને ભાન આવી ગયું છે અને તેઓ પૂછી રહ્યા છે કે તેમની મદદ કોણે કરી. મેં તમારું નામ જણાવી દીધું છે અને તેમણે કહ્યું કે તમને તરત તેમની પાસે લાવવામાં આવે. આ સાંભળીને હું હેરાન થઈ ગઈ. મનમાં ડર પણ હતો અને જિજ્ઞાસા પણ. રૂમનો દરવાજો ખોલ્યો તો સામે પલંગ પર એ જ ઘાયલ વ્યક્તિ બેઠો હતો. હવે તે પહેલાં કરતાં સારો લાગી રહ્યો હતો. મને જોતાં જ તે હસ્યો અને બોલ્યો, તું એ જ છે જેણે મને મોતના મુખમાંથી બહાર કાઢ્યો? મેં ધીમેથી કહ્યું, મેં તો બસ માનવતાની ફરજ બજાવી. ત્યારે નર્સે કહ્યું, આ આપણા શહેરના કમિશનર સાહેબ છે. હું ચોંકી ગઈ. મને વિશ્વાસ જ ન થયો કે તેની મદદ કરીને હું હોસ્પિટલ લાવી હતી. તે આટલો મોટો અધિકારી છે. તેમણે સ્નેહથી પૂછ્યું, બેટા, તે રાત્રે તું ત્યાં શું કરી રહી હતી? આ સવાલ સાંભળતા જ હું તૂટી ગઈ અને રડતા રડતા મારા દિલનો બધો બોજ ઉતારી દીધો. ભાઈનો અત્યાચાર, ભાભીનું ષડયંત્ર, સંપત્તિના કાગળો અને તે અડધી રાત જ્યારે મને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. તેઓ ચૂપચાપ બધું સાંભળતા રહ્યા. તેમની આંખોમાં ભીનાશ હતી. પછી તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, તારા પર બહુ અન્યાય થયો, પણ તે ધીરજ રાખી. જો તું ઈચ્છે તો મારી સાથે મારા ઘરે ચાલ. આજથી તું મારી દીકરી છે. હું અવાજક થઈને તેમને જોવા લાગી. તેમણે કહ્યું, જો નથી જવા માંગતી તો હું કોઈ દબાણ નહીં કરું. બસ જણાવ, શું આ શહેરમાં તારું કોઈ પોતાનું છે? મેં માથું ઝુકાવીને કહ્યું, ના, હવે મારું કોઈ નથી. તેઓ હસ્યા અને બોલ્યા, ઈશ્વર તો છે ને, પછી ડર કેવો? યાદ રાખજે, દુનિયા માત્ર લોહીના સંબંધોથી નથી ચાલતી, ઇન્સાનિયતના સંબંધો પણ હોય છે. હું કેટલીક ક્ષણો તેમની આંખોમાં જોતી રહી અને પછી ધીમેથી માથું હલાવી દીધું. હું તેમની સાથે ચાલી ગઈ. તેમના ઘરે જઈને પહેલીવાર મહેસૂસ થયું કે દુનિયામાં સારપ હજી પણ જીવંત છે. તેમણે સાચે જ મને દીકરીનું સન્માન આપ્યું, મારા ભણતરનો પૂરો ખર્ચ ઉઠાવ્યો. મારા એ સપના જે ભાઈના અત્યાચારથી દબાઈ ગયા હતા ફરીથી જીવંત થઈ ઉઠ્યા. મેં દિવસ રાત મહેનત કરી, ભણતર કર્યું, પરીક્ષાઓ આપી અને એક દિવસ હું ડૉક્ટર બની ગઈ. જે છોકરી ક્યારેક ફૂટપાથ પર બેઠી હતી તે હવે અનેક દર્દીઓ માટે જીવનદાયિની બની ગઈ. મેં મારી જિંદગીનો ઉદ્દેશ બનાવી લીધો કે કોઈની આંખોમાં એ આંસુ ન આવવા દઉં જે મેં વહાવ્યા હતા. એક દિવસ હોસ્પિટલમાં ડ્યુટી દરમિયાન એક કેસ આવ્યો. ફાઇલ પર લખેલું નામ જોઈને મારા હાથ ધ્રુજી ગયા. રાજન, મારો ભાઈ. મારા પગ જાણે જમીનમાં ખંપી ગયા. પડદો હટાવીને જોયું તો સામે ભાઈ સૂતા હતા અને પાસે મારી ભાભી ઊભી હતી. પણ હવે તે પહેલાં જેવી ઘમંડી નહોતી. તે કમજોર અને પસ્તાવાથી ભરેલી લાગી રહી હતી. મેં સ્વયંને સંભાળી તેમની પાસે ગઈ. તેમણે મને જોતાં જ ડરથી ભરાઈને મારી સામે જોયું. કદાચ તેમને લાગ્યું કે હું બદલો લઈશ. મેં શાંતિથી તેમની ફાઇલ જોઈ, તપાસ કરી અને નરમાશથી કહ્યું કે તેમના ઈલાજમાં કોઈ કમી નહીં છોડવામાં આવે. મારી આ વાત સાંભળતા જ તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તેમનો અવાજ ભરાઈ ગયો, આસ્થા, અમને માફ કરી દે. અમારાથી બહુ મોટો અન્યાય થઈ ગયો. પણ હું મૌન ઊભી રહી. મારા હૃદયમાં પીડા પણ હતી અને શાંતિ પણ. મેં તેમને માફ તો ન કર્યા, છતાં તેમનો ઉપચાર કરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરતી રહી. દિવસો વીતતા ગયા. તેમની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને જ્યારે તેઓ મારી સામે જોતા તેમની આંખોમાં શરમ અને પશ્ચાતાપ એકસાથે છલકી ઉઠતો, ત્યારે મેં સમજી લીધું કે ઈશ્વરની યોજના સાચે જ અદ્ભુત છે. તેણે જ મને ફૂટપાથ પરથી ઉઠાવી અને તેણે જ મને એવું સ્થાન આપ્યું કે આજે એ જ અત્યાચારી મારી સામે લાચાર અને અસહાય થઈને ઝૂકીને ઊભા હતા અને મને તેમનો ઉદ્ધાર બનાવીને પરખવામાં આવી રહી હતી. બસ ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે હું આ પરીક્ષામાં ખરી ઉતરું
તો મિત્રો આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ.